પેબલ્સ ગુજરાતી. શિયાળ અને બગલું. એક દિવસ શિયાળ અને બગલું બંને મિત્ર હતા. શિયાળે બગલાને ઘરે જમવા બોલાવ્યો હતો. જેવો બગલો એના ઘરે જમવા પહોંચ્યો ત્યાં એક મોટો ટેબલ હતો. ટેબલ પર 2 સૂપના બાઉલ હતા. શિયાળ તો ચપટ ચપટ ખાવા માંડ્યો, પણ બગલો સૂપ ચાખી પણ ના શક્યો, કારણ કે એની ચાંચ લાંબી અને પ્લેટ ઉપર છેલી હતી. તું કેમ કંઈ ખાતો નથી? સૂપ ન ભાવ્યું? શિયાળે બગલાને પૂછ્યું. તો બગલાએ કહ્યું, ના, મને નથી ખાવું, મારું પેટ એકદમ ભરાયેલું છે. બગલો બહુ જ ગુસ્સામાં હતો. થોડા જ દિવસોમાં બગલાએ શિયાળને ઘરે જમવા બોલાવ્યો. જેવો શિયાળ ઘરે આવ્યો, એક મોટો ટેબલ હતો. ટેબલ પર 2 સૂપના મોટા મોટા જગ હતા. બગલો તો સૂપ ઝટપટ ઝટપટ પીવા લાગ્યો, પણ શિયાળ સૂપ ચાખી પણ ન શક્યો. બગલાએ શિયાળને પૂછ્યું, કેમ સૂપ ના ભાવ્યું? તું કેમ કંઈ ખાતો નથી? ત્યારે શિયાળે જવાબ આપ્યો કે હું મારું મોઢું જગની અંદર મૂકી પણ નથી શકતો, તો સૂપ કઈ રીતે પીવું? આ સાંભળીને શિયાળને એની ભૂલ સમજાઈ. એણે જઈને બગલાની માફી માંગી અને એ લોકો બંને સારા મિત્ર બની ગયા. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે બધા સાથે એવું વર્તન કરવું જોઈએ જેવું વર્તન તમે પોતા માટે ઈચ્છતા હો. પેબલ્સ ગુજરાતી.